નમસ્કાર મિત્રો, જય શ્રીહરિ। આજે આપણે જાણીશું દેવશયની એકાદશીની એક અદ્ભુત અને પૌરાણિક કથા, જે આપણને શ્રદ્ધા, કરુણા અને ભગવાન શ્રીહરિ પર અડગ વિશ્વાસ રાખવાની પ્રેરણા આપે છે। પ્રાચીન સમયમાં સૂર્યવંશમાં માંધાતા નામના એક મહાન, સત્યવાદી અને ધર્મનિષ્ઠ રાજા રાજ્ય કરતા હતા। તેઓ પોતાની પ્રજાને પોતાના સંતાનો સમાન પ્રેમ કરતા હતા। તેમના રાજ્યમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો વાસ હતો। ખેતરો લીલાછમ હતા, નદીઓ જળથી ભરપૂર હતી, મંદિરોમાં રોજ યજ્ઞ અને હવન થતા અને સમગ્ર પ્રજા આનંદપૂર્વક જીવન જીવતી હતી। પરંતુ સમયનું ચક્ર બદલાયું। સતત 3 વર્ષ સુધી વરસાદ પડ્યો નહીં। સમગ્ર રાજ્યમાં ભયંકર દુષ્કાળ ફેલાઈ ગયો। ખેતરો સુકાઈ ગયા, નદીઓ અને તળાવો ખાલી થઈ ગયા, પશુ પક્ષીઓ પાણી માટે ભટકવા લાગ્યા અને પ્રજા ભૂખ તથા તરસથી વ્યાકુળ બની ગઈ। માતાઓ પોતાના બાળકોની હાલત જોઈને આંસુ વહાવતી હતી। આખરે સમગ્ર પ્રજા રાજા માંધાતા પાસે પહોંચી અને હાથ જોડીને વિનંતી કરી, હે રાજન, અમને આ સંકટમાંથી બચાવો। પ્રજાનું દુઃખ જોઈ રાજા ખૂબ જ વ્યથિત થયા। તેમણે નક્કી કર્યું કે આ દુઃખનું કારણ શોધીને જ રહેશે। બીજા દિવસે તેઓ પોતાના મંત્રીઓ અને સૈનિકો સાથે ઘનઘોર વનમાં નીકળી પડ્યા। ઘનઘોર વનમાં ફરતા ફરતા તેઓ બ્રહ્માજીના પુત્ર મહર્ષિ અંગિરાના પવિત્ર આશ્રમમાં પહોંચ્યા। રાજાએ મહર્ષિને દંડવત પ્રણામ કર્યા। મહર્ષિ અંગિરાએ રાજાનું સન્માન કરીને પૂછ્યું, હે રાજન, તમે અહીં કયા હેતુથી આવ્યા છો? ત્યારે રાજા માંધાતાએ હાથ જોડીને વિનમ્રતાથી કહ્યું, હે મહર્ષિ, હું ધર્મ અનુસાર રાજ્ય કરું છું। મેં ક્યારેય કોઈની સાથે અન્યાય કર્યો નથી, છતાં મારા રાજ્યમાં છેલ્લા 3 વર્ષથી વરસાદ પડ્યો નથી। પ્રજા ભારે કષ્ટ ભોગવી રહી છે। કૃપા કરીને મારા આ સંદેહનું નિવારણ કરો અને પ્રજાના દુઃખ દૂર કરવાનો કોઈ ઉપાય બતાવો। રાજાની વાત સાંભળીને મહર્ષિ અંગિરાએ કહ્યું, હે રાજન, આ સતયુગ છે, જે બધા યુગોમાં શ્રેષ્ઠ છે। આ યુગમાં માત્ર બ્રાહ્મણોને જ તપસ્યા કરવાનો અધિકાર છે, પરંતુ તમારા રાજ્યમાં એક શૂદ્ર પણ તપસ્યા કરી રહ્યો છે। આ જ દોષના કારણે તમારા રાજ્યમાં વરસાદ થતો નથી। જો તમે પ્રજાનું કલ્યાણ ઈચ્છતા હો તો તેનો વધ કરી નાખો। પરંતુ દયાળુ રાજા માંધાતા તરત જ બોલ્યા, હે ઋષિવર, તે નિર્દોષ તપસ્વીનો વધ હું કેવી રીતે કરી શકું? કોઈ નિર્દોષને દંડ આપવો મારા ધર્મ વિરુદ્ધ છે। કૃપા કરીને એવો કોઈ ધાર્મિક ઉપાય જણાવો, જેથી પ્રજાનું પણ કલ્યાણ થાય અને કોઈ નિર્દોષને કષ્ટ પણ ન પહોંચે। રાજાની દયા અને ધર્મનિષ્ઠા જોઈ મહર્ષિ અંગિરા પ્રસન્ન થયા। તેમણે કહ્યું, હે રાજન, જો તમે આવું નથી ઈચ્છતા તો અષાઢ માસના શુક્લ પક્ષની દેવશયની, જેને પદ્મા એકાદશી પણ કહેવામાં આવે છે, તેનું વિધિપૂર્વક વ્રત કરો। આ એકાદશીનું વ્રત સર્વ સિદ્ધિઓ આપનાર અને તમામ ઉપદ્રવોને શાંત કરનાર છે। તેના પ્રભાવથી તમારા રાજ્યમાં અવશ્ય વરસાદ થશે અને સમગ્ર પ્રજા ફરીથી સુખી બની જશે। મહર્ષિના વચનો સાંભળીને રાજા માંધાતા આનંદિત થયા। તેમણે મહર્ષિને પ્રણામ કર્યા અને પોતાના રાજ્યમાં પરત ફર્યા। ત્યારબાદ રાજાએ સમગ્ર પ્રજાને સાથે લઈને અષાઢ શુક્લ પક્ષની પવિત્ર દેવશયની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું। સૌએ ભક્તિભાવથી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું પૂજન કર્યું, ઉપવાસ રાખ્યો અને પ્રાર્થના કરી। ભગવાન શ્રીહરિની કૃપાથી થોડા જ સમયમાં આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા। ધોધમાર વરસાદ વરસવા લાગ્યો। સુકાઈ ગયેલી ધરતી ફરી હરિયાળીથી છલકાઈ ઉઠી। ખેતરો લહેરાવા લાગ્યા, અન્નની સમૃદ્ધિ આવી અને સમગ્ર રાજ્યમાં ફરીથી સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થયો। આ રીતે દેવશયની એટલે કે પદ્મા એકાદશીના પવિત્ર વ્રતના પ્રભાવથી રાજા માંધાતાના રાજ્યના તમામ દુઃખો દૂર થયા અને પ્રજા સુખી બની ગઈ। મિત્રો, આ પવિત્ર કથા આપણને શીખવે છે કે જીવનમાં કોઈ પણ સંકટ આવે ત્યારે ધર્મ, કરુણા અને ભગવાન પ્રત્યેની અડગ ભક્તિ ક્યારેય છોડવી જોઈએ નહીં। સાચા મનથી કરવામાં આવેલી પ્રાર્થના અને ભક્તિ ક્યારેય વ્યર્થ જતી નથી। ભગવાન પોતાના ભક્તોની પ્રાર્થના જરૂર સાંભળે છે અને યોગ્ય સમયે તેમની ઉપર કૃપા વરસાવે છે। જો તમને દેવશયની એકાદશીની આ પવિત્ર કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ પૌરાણિક કથાઓ, વ્રતોત્સવો અને સનાતન ધર્મ વિશેની સાચી માહિતી મેળવવા માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો। અંતમાં બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય। જય શ્રીહરિ, જય લક્ષ્મી નારાયણ।